નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ગેમિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરનાર ગેંગ અંગે તપાસ તેજ કરી છે। તપાસમાં આરોપી રેહાન મહુવા વિસ્તારમાં સ્થાનિક લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરતો હોવાની માહિતી મળી છે। નેટવર્કમાં અમદાવાદના વત્સલ પટેલ, ઇમરાન, મુસ્તફા, અસદ અને જયેશ પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે 2 એકાઉન્ટ ફ્રીઝ કરી 16 એકાઉન્ટ અંગે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે। ऑनलाइन फ्रॉड तथा ऑनलाइन गैम्बलिंग मार्फते मळेली रकम सदर एकाउंट में जमा करावता था। जमा थયેલ रकम आ कामना पकड़ाયેલ आरोपी द्वारा रोकड़ में रूपांतरित करवा सारू थईने ए बेंकना जुदा जुदा एकाउंट में जमा थયેલી रकमो उपाड़ी लेवामां आवती हती अने तेने आंगळीया मार्फते जे ते आरोपीने मोकली आपवानी आवती हती। आ बातमी आधारे सदर आरोपी ने ट्रेक करी पकड़ी पाडवामां आवी छे। અમદાવાદની જીએલએસ કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ નશાની હાલતમાં તોડફોડ કરી હતી। ગાડીમાં હથિયાર વડે તોડફોડ કર્યા બાદ વિદ્યાર્થી પર હુમલો પણ કર્યો હતો। સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદના નારોલમાં બુટલેગરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। મિહિર જયસ્વાલ નામના શખ્સે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાને લઈ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારબાદ મહિલાએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જ્યારે હાલ મહિલાની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એણે મને 7 મહિના પોતાના ફ્લેટમાં નક્ષત્ર હાઇટ્સમાં રાખી હતી અને મારા ડિવોર્સ પણ એણે કરાવી દીધા હતા અને એણે મને વાયદો કર્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ અને લગ્નનો વાયદો કરીને જ એણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। હવે જ્યારે મેં એને કીધું કે તે મારા ડિવોર્સ કરાવ્યા છે તો તું મારી સાથે લગ્ન કરી લે, તો હવે જ્યારે એના ઘરે ખબર પડી ગઈ છે તો એ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે। એટલા માટે મેં એના પર નારોલ પોલીસ સ્ટેશનમાં 376ની ફરિયાદ કરી છે। તો હવે મને આગોતરા જામીન લઈને હાજર થઈ ગયો છે અને આગોતરા જામીન મળી ગયા છે। તો હવે મને અવારનવાર પરેશાન કરે છે કે તું નક્ષત્ર હાઇટ્સ છોડી દે અને કેસ પાછો લઈ લે, નહીં તો તને જાનથી મારી નાખીશ। એ દારૂનો ધંધો કરે છે, એટલા માટે એ એના માણસોને હાઈવે ઉપર ગલીઓમાં મોકલીને મને વારંવાર હેરાન પરેશાન કરે છે। મારી પાછળ ફોરવીલ કરે છે અને એમાંથી એક વ્યક્તિ છે જે નારોલમાં મહાદેવ પાનનો ગલ્લો છે, જેમનું નામ પ્રવીણભાઈ છે, એ પણ ત્યાં દારૂનો ધંધો કરે છે અને એની દ્વારા પણ એક વખત મને હાઈવે ઉપર ધમકી આપવામાં આવી હતી કે તું મિહિરનો ફ્લેટ છોડી દેજે અને મિહિરની ઉપરથી કેસ લઈ લેજે, નકર સારા વાત નહીં રહી। અને એના મમ્મી અને એના મમ્મીએ એનો ઘરવાળો છે બીજો, એને એના પપ્પાને છોડી દીધા છે, બીજો ઘરવાળો કર્યો છે, એનું નામ છે મનીષ મોદી। એ લોકો પણ એક વખત મારી ઘરે આવેલા હતા કે ઘર ખાલી કરી દેવા માટે। એટલા માટે કાલ સવારે મને કંઈ પણ થઈ જાય છે, મારી જાનને કાંઈ પણ ખતરો થાય છે તો એના જવાબદાર મનીષ મોદી, સોનલબેન જયસ્વાલ અને મિહિર જયસ્વાલ રહેશે। અમદાવાદ શહેરમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી એક ગેંગનો ઝોન 5 એલસીબી અને રામોલ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી પછી નકલી પોલીસ બનીને ધમકાવી રૂપિયા પડાવતી આ ગેંગના વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં 20થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા। રામોલ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલો હતો, જેમાં અગાઉ 3 આરોપીઓ ત્યાં આગળ આપણે એ લોકોને અરેસ્ટ કર્યા હતા। ત્યારબાદ બીજા અન્ય જે 3 આરોપી છે, જેમાં એકનું નામ છે રવિન્દ્ર રવડિયા, ગીતાબેન ગોહિલ તેમજ નાસ।
કે જેનો ઉર્ફે કિંજલ પટેલ તરીકે પોતાનો એકાઉન્ટ વાપરતી હતી. આ 3 આરોપીને રાવલ પોલીસ સ્ટેશન અને ઝોન 5 એસીબી દ્વારા અટક કરવામાં આવેલા છે. જેઓ લોકોના વધુ રિમાન્ડ માગીને 16 તારીખ સુધીના ટોટલ 8 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં સામાન્ય ઘરકંકાશ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીની ઘટના સામે આવી છે. આરોપીઓએ લાકડી અને છરીના ઘાથી જીવલેણ હથિયારો વડે હુમલો કરતા એક પુરુષ અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે દાણી લીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રફીક અને રેશમા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા હલચલ મચી ગઈ હતી. વર્ષ 2026 દરમિયાન આ ત્રીજી વખત આવી ઘટના બની છે, જેમાં ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને પોલીસ તપાસ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ધમકી પાછળ કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જે અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને વારંવાર જે અમદાવાદના અનેક સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ છે તે છેલ્લા કેટલાય સમયથી મળી રહી છે. તેને લઈને વધુ એક વખત જે અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ આવેલી છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જે પોલીસ છે તે એલર્ટ થઈ ચૂકી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે અત્યારે કોર્ટના પરિસરની અંદર જે તપાસ છે તે તપાસ કરી રહી છે. ફાયર વિભાગ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે. પોલીસનો ઉચ્ચ કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, કારણ કે અવારનવાર જે આવી રીતે બોમ્બ થ્રેટ મળી રહ્યા છે અને તેને જે લઈને જે અમદાવાદમાં અનેક વખત જે આવી રીતે ભૂતકાળમાં પણ જે બોમ્બ થ્રેટ છે તે મળી ચૂક્યા છે. થોડા સમય માટે જે કોર્ટનો જે પરિસર છે તે વકીલોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે જે વકીલો છે તેમની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે પણ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે કોર્ટની અંદર તપાસ છે તે કરી રહી છે. હજુ સુધી તો કોઈ પણ જે શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી, પરંતુ વારંવાર આવી રીતે જે બોમ્બની જે ધમકીઓ છે તે ધમકીઓ મળી રહી છે, જેને લઈને ખળભળાટ છે તે મચી રહ્યો છે. જી. અમદાવાદના ધંધુકા ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પે સ્કેલ વધારવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અનિયમિત ખાદ્ય પુરવઠાને લઈને પણ રજૂઆત કરાઈ હતી, તેમજ ઓનલાઈન કામગીરી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારે આંગણવાડીની બહેનો રહી એમને આ મોબાઈલની જે કામગીરી છે ને એમાં ઓનલાઈન કામગીરી બહુ વધી ગઈ છે. અને એક તો વિતરણ જ્યારે કરે THR વિતરણ ત્યારે ફેસ કેપ્ચર કરવું, પછી બાળકોના જે એનું માટે તે એના વાલીને OTP જાય એટલે OTP વાલી આપે નહીં, પછી બાળકોના જે જન્મના દાખલા છે BRN એ પાછા એડ કરવાના, આ બધી મુશ્કેલીઓ બહુ બધી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ ભારણ જે છે એ આ ઓછું ભણેલી બહેનો છે બરાબર, એમનું પ્રત્યે થોડુંક ઓછું કરે. મારી માંગણી એ જ છે કે સરકારે અમને 6 મહિના પહેલાં આદેશ આપેલો છે કે 24,800 પગાર થશે, પણ હજી સુધી અમારો અમલવારી કંઈ કરી નથી. આટલા 2-3 બજેટ બહાર પડી ગયા છતાં અમારું કંઈ સરકાર સાંભળતી નથી અને અમારી જોડે મોબાઈલ નથી અને અમારા મોબાઈલમાં 6 થી 7 એપો અમારે કામ કરવાનું થાય છે, તો અમારે કેવી રીતે કામ કરવું અને વારંવાર ફોન હેંગ થાય છે. અમારું મોબાઈલનું કામ કરવું મોબાઈલમાં કે સરકારશ્રીની એપોનું કામ કરવું. અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે અમે જે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી છે, અમારી જે માંગણી છે, જે સરકાર પગાર 24,800 એમને અમલમાં મૂકી દીધો, વરસ થઈ ગયું પણ હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી. તો અમે એટલું જ સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ. અમે ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરીએ. અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપશું, નાસ્તો આપીશું, આંગણવાડી કેન્દ્ર ખુલ્લા રાખીશું. એક ઓનલાઈન કામગીરી અમે નહીં કરીએ.
ગીર સોમનાથ અને જૂનાગઢમાં બાળકો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય મહેશ કચવાલાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગીર સોમનાથમાં ગુમ થયેલા તમામ 46 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે। મળેલ ફરિયાદો બાદ 150 બાળકો મળી આવ્યા છે અને બાકીના 2 બાળકોની શોધખોળ ચાલુ છે। ઓથેન્ટિક આંકડાઓ લઈને આવ્યો છું। જ્યાં સુધી પ્રશ્ન જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથનો છે ત્યાં સુધી ફરી એક વખત કહું છું કે ગીર સોમનાથમાં 100% ડિટેક્શન રેટ છે, તમામ બાળકો મળી આવ્યા છે, જ્યારે જુનાગઢની અંદર 152 બાળકો જે ગુમ થયાની ફરિયાદ છે એમાં 150 મળી આવ્યા છે, માત્ર 2 બાકી છે ને 2 પણ બહુ ઝડપથી મળી જશે એ પ્રકારની સરકારની કાર્યવાહી ગૃહ વિભાગની ભાવનગરમાં પીપરલા ગામમાં ઝાડવા કાપવા અને બકરા બાબતે થયેલા નાનકડા ઝઘડાએ ભયાનક વળાંક લીધો હતો। વેલજી બારૈયા ડેરીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પિતા પુત્રએ જૂના ઝઘડાની દાજ રાખીને તલવારથી હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું। પોલીસ ફરિયાદ બાદ કેસ કોર્ટમાં ચાલ્યો અને સરકારી વકીલની દલીલો તથા પુરાવાઓને આધારે જજે બંનેને દોષિત ઠેરવ્યા હતા। અંતે હત્યારા પિતા પુત્રને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કડીમાં ભાજપના આંતરિક વિવાદ બાદ ફરી એકવાર આ મામલો સામે આવ્યો છે। કડી નગરપાલિકા દ્વારા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે છપાવાયેલી આમંત્રણ પત્રિકાઓમાં સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો ફોટો અને નામ ગાયબ થયા હોવાની ચર્ચા શરૂ થઈ હતી। સરકારી કાર્યક્રમોમાં જ ધારાસભ્યને સાઇડલાઇન કરવામાં આવતા ભાજપમાં આંતરિક વિખવાદ હોવાની અટકળો તેજ બની છે। વડોદરા ભાજપનું સંગઠન જાહેર થતાં જ ડેસરમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ડેસરના પૂર્વ તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો છે। પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાહુલજીએ વિરોધ નોંધાવ્યો છે। સંગઠનમાં ડેસરના કોઈને જ જવાબદારી નહીં મળતા નારાજગી જોવા મળી છે। ઇલાબેને જવાબદારી મળતા ચર્ચાઓ જોવા મળી છે। ડેસર તાલુકાને અન્યાય થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે। ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે। એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં 7 મોરચામાં મળવું જોઈતું હતું અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે, નહીં કે માને હોદ્દો મળવો જોઈએ। અમદાવાદમાં દિવસ અને રાત અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળે છે। ઘણા અકસ્માતમાં લોકોને ફાયર બ્રિગેડ બચાવે છે। આવી જ ઘટના શાંતિપુરા પાસે બની હતી, જેમાં એક ટ્રક ડ્રાઈવરનો ભયાનક અકસ્માત થયો હતો। ડ્રાઈવર અકસ્માતમાં કેબિનમાં ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ બહાર કાઢવા પ્રયાસો કર્યા, પરંતુ ડ્રાઈવર બહાર ન નીકળી શકતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી। ફાયર વિભાગે 2 થી 3 કલાકના ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। મારું નામ સોલંકી મનુભાઈ, પ્રહલાદનગર ફાયર સ્ટેશન ફાયર ઓફિસર। હા, રાત્રે અમને 9:34 શાંતિપુરા સર્કલ જોડે એક એક્સિડન્ટ થયો છે। આરસીસી મિક્સર જે આવે છે એ મિક્સરમાં આ એક્સિડન્ટ થયેલો અને માણસ ફસાયેલો ડ્રાઈવર। હવે આપણે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ગાડીઓ તાત્કાલિક રવાના કરી અને ઇમરજન્સી ઇક્વિપમેન્ટ જે આપણા હાઇડ્રોલિક છે ચાલુ કરી અને તાત્કાલિક માણસને જીવતો બહાર કાઢેલ છે અને 108 મારફતે હોસ્પિટલ મોકલી આપેલ છે। કચ્છના ભચાઉ તાલુકામાં આવેલી વિશ્વવિખ્યાત ધોળાવીરા હેરિટેજ સાઇટ માટે 2005માં 9 ખેડૂતોની લગભગ 125 એકર જમીન સંપાદન કરાઈ હતી, ત્યારે ખૂબ ઓછું વળતર આપવામાં આવતા ખેડૂતો કોર્ટમાં ગયા હતા। 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ સિવિલ કોર્ટે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપીને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો, છતાં રકમ ન ચૂકવાતા હવે રાજકોટ સિવિલ કોર્ટે પુરાતત્વ વિભાગની રાજકોટ ઓફિસની મિલકત જપ્ત કરવાનો વોરંટ જારી કર્યો છે। કોર્ટના
બેલીફ સાથે ખેડૂતો ઓફિસ પહોંચી કોમ્પ્યુટર, ફર્નિચર સહિત સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે તે સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે ધોળાવીરાની જે જમીન છે તેને જ લઈને લાંબા સમયથી એટલે કે અંદાજિત 20 વર્ષથી એક જે કોર્ટ પ્રક્રિયા છે તે ચાલી રહી હતી. આપણી સાથે વકીલ અને જે ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું. સમગ્ર મામલો શું હતો, શું કહેશો, કઈ પ્રકારનો મામલો હતો અને 20 વર્ષ બાદ આ ઐતિહાસિક ચુકાદો, ઓફિસ જપ્તીની વાત સામે આવી રહી છે, કઈ પ્રકારનું? ધોળાવીરા ગામ ભચાઉ તાલુકાનો, એમાં પુરાતત્વ વિભાગે જે તે વખતે આ લોકોની જમીન સંપાદન કરેલી એ વધુ વળતર લેવા માટે ભચાઉ કોર્ટમાં ગયેલા. ભચાઉ કોર્ટે 31 તારીખે 31/7/23ના રોજ ખેડૂતોની તરફનો હુકમ કરેલો હા, અને એ બાબતમાં પુરાતત્વ વિભાગ હાઈકોર્ટમાં અપીલમાં ગયેલું 2 વર્ષ પછી, આફ્ટર 2 યર્સ. હાઈકોર્ટે એવું ડિસિઝન આપેલું કે તમારી બેકાળજીના કારણે ખેડૂતોને હજુ સુધી વળતર ચૂકવેલ નથી. એ બાબતમાં પુરાતત્વ વિભાગના જવાબદાર અધિકારીઓને લાખ રૂપિયાની કોસ્ટ કરી પગારમાંથી એ લોકોને પગારમાંથી પૈસા ચૂકવવાના. આજ દિન સુધી આ લોકોએ પૈસા ચૂકવ્યા નહીં. એટલે ખેડૂતોએ રાજકોટ કોર્ટમાં વળતર લેવા માટે દરખાસ્ત દાખલ કરેલી. રાજકોટ નામદાર સિવિલ કોર્ટે આ લોકોને જપ્તીઓનો ઇસ્યુ કરેલા કે આજે આ લોકોનો એસી હોય, કોમ્પ્યુટર હોય, ફ્રીજ હોય કે જે પણ વિભાગ હોય એ જપ્ત કરી લેવું. તમે શું કહેશો, ખેડૂત છો તમે, ખાસ તો જપ્તીનો જે ચુકાદો જે રાજકોટ સિવિલ કોર્ટે આપેલું છે, શું કહેશો, કઈ રીતના અત્યારે તમે જપ્તી કરશો? જપ્ત એટલે અમારે જે સામાન છે ને, કોમ્પ્યુટર કે જે ફ્રીજ કે જેવું જે છે એસી ને એવું, અમારી ટોટલ જમીન 120 એકર છે. ખેડૂત છે 9, અને અમને કોઈ પૂરું નિરાકરણ નથી દેતા. એમ તમે શું કહેશો, શું નામ તમારું અને આ જે ચુકાદો આવ્યો ઐતિહાસિક ચુકાદો, આ ચુકાદાને લઈને તમે શું કહેશો, અત્યારે શું તમે જપ્ત કરશો? મારું નામ રાજાભાઈ, રાજા દેવા, ગામ ધોળાવીરા, તાલુકો ભચાઉ. ત્યાં ધોળાવીરામાં આપણી જમી છે. એ જમી આજ 20-21 વર્ષથી એણે જપ્ત કરી. એમને અમને કોઈ પૂરી વળતર નથી આપી, બરાબર, પૂરી વળતર નથી આપી. પછી અમે કેસે જીતી ગયા, કેસ જે કર્યો કેસ હાઈકોર્ટમાં જીતી ગયા. હાઈકોર્ટમાંથી હુકમ થઈ ગયો કે અમને વળતર આપી દો. હજી અમને કોઈ વળતર નથી આપી. તો આજ તો અમારે એ જ છે કે જે કોર્ટ છે આપણે ઓફિસ, એ ઓફિસમાંથી જે ફર્નિચર અંદર છે એ બધું અમારે જપ્ત કરવાનું છે. કોમ્પ્યુટર છે, કોઈ ફ્રીજ છે, એ બધા અમારે જપ્ત કરવાના છે. તમે શું કહેશો, ખાસ તો લાંબા સમયથી જે આખો જે કેસ પ્રક્રિયા ચાલી ત્યારબાદ પણ જે મળવું જોઈએ તે હજી સુધી તેઓને ન્યાય નથી મળ્યો અને તેના જ કારણે જે આ ચુકાદો આવ્યો છે એને ઐતિહાસિક કહી શકાય? આ ચુકાદો એક જોવા જઈએ તો ઐતિહાસિક કહેવાય કે સરકાર સામે જો આટલા ખેડૂતોને લાચાર બનવું પડે તો એનાથી ઉપર કોઈ ન હોય. એટલે જે 2023નો ચુકાદો આવ્યો 31/7/2023ના, એ ચુકાદોનો અમલવારી ન કરતા આજ રોજ રાજકોટ કોર્ટ દ્વારા જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. અને જપ્તી વોરંટની અંદર જે ઓફિસની અંદર જે વસ્તુઓ છે એ તમામ વસ્તુ આજ રોજ અમે જપ્ત કરશું. સ્પષ્ટપણે કહી શકાય કે હાલ અત્યારે જે રીતના જપ્તીનો જે હુકમ છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ખેડૂતો પણ હાલ અત્યારે એ અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી સમયમાં જે એએસઆઈ ઓફિસની જે વસ્તુઓ છે તેની જપ્તી થાય અને ક્યાંક ને ક્યાંક જપ્તી એના વેચાણ બાદ તેઓને પોતાનું જે વળતર છે તે ચૂકવવામાં આવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 43 વર્ષીય સિકંદર માણસી સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. 22 વર્ષીય પરિણીત મહિલા સાથે મૈત્રી કરાર કર્યો હતો. ઓફિસમાં સાથે કામ કરતી મહિલાને ફસાવવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. મહિલાના પતિ અને આગેવાનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. આરોપી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનો ખુલાસો થયો છે. તેમજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક પરણિત યુવતી, અમારા ભીલ સમાજની એક દીકરીને જે પરણિત હતી તેને ફોસલાવી, લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર, ઉંમર વર્ષ 44, જે 22 વર્ષની દીકરીને લાલચ આપી, ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા હાટુ છોકરીને લાલચ આપીને બધી ફસાવેલ છે. અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો. અમારી એક જ માંગ છે સાહેબ કે કાલ સવારે કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને. સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ
તેઓની પડતર માંગણીઓ લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કમિશન મોડું મળતા બાબત તેમજ સરકારી કામ કરવાના વિરોધમાં ડીએસઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કામગીરીમાંથી મુક્તિ અપાવી અને ટાઈમસર કમિશન આપવા રજૂઆત કરાઈ હતી. લગભગ 7 મહિનાથી મને કમિશન મળ્યું નથી અને હું નાનો માણસ છું, પૈસા ભરી શકું તેવી પણ મારી પરિસ્થિતિ નથી. તો હવે કાં તો મને કમિશન મળે અને કાં તો ગવર્મેન્ટ મારું રાજીનામું સ્વીકારી લે, એવી અમારી છેલ્લી અપેક્ષા છે. કેવી તકલીફ છે અત્યારે ઘર ચલાવવા? અત્યારે બહુ તકલીફ. અમે અમારા બાળકોનું પોષણ ના કે 8,000 રૂપિયા મને કમિશન મળે લગભગ 6 મહિનાથી, અને કેન્દ્ર સરકારનું કમિશન જ નથી મળ્યું. 7-8 મહિનાથી જો કમિશન ના મળે તો 8 મહિનાના પૈસા કેવા થાય ને અમે માલ ભરવાના પૈસા ક્યાંથી લાવીએ? સરકારની યોજનામાં અમે ઉત્સુક છીએ, સરકારની કામગીરી કરવા માટે અમે બંધાયેલા છે, એમાં ના નહીં. પણ ભૂતકાળમાં અમે કેવાયસીની કામગીરી કરી પણ એનું અમને આજ સુધી કોઈ વળતર ચૂકવેલ નથી. અને પાછું અત્યારે CBDCનો એક વધારાની કામગીરી અમને આપવામાં આવે છે. CDBCની કામગીરી જો વીસીને 20 રૂપિયા જો ચૂકવવામાં આવે તો અમને એનું વળતર કેમ નહીં? CDBC એ કામગીરી અમારા નોલેજ બહારની વાત છે અને એ વીસીએ કામ કરવાનું હોય છે, તો અમારી ઉપર આ પ્રકારનું કોઈ દબાણ ન થાય એવી બાબતે અમે સરકારમાં રજૂઆત કરવાયા છે. નિયમિત અમને પોષણક્ષમ જે આવક મળવી જોઈએ એ મળતી નથી. યોગ્ય કમિશન સરકારના પરિપત્ર પ્રમાણે અમને આજ તારીખ સુધીમાં સુરનગર જિલ્લાના ઘણા બધા વેપારીઓને અમને કમિશન મળતું નથી અને સરકારમાં જે કમિશન અમને મળવા પાત્ર છે એ સ્પર્શ અને ગુજરાત સરકાર બંનેની સ્પષ્ટતા અમારા દુકાનદારોને આજે પણ સમજમાં અને અસ્પષ્ટ છીએ. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. સુરતથી આ સમાચાર, જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, સુરતમાં આપનું શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલની હાજરીમાં બૂથ સંમેલન યોજાયું. ટાઈગર અભી જિંદા હૈના નારા પણ લાગ્યા હતા આ સંમેલનમાં. તો સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ભાજપા સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં સત્તા પરિવર્તનનો હુંકાર તે જ ચૂંટણીનું લક્ષ્ય તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપા સરકાર પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની હાજરીમાં બૂથ સંમેલન યોજાયું હતું. આમ આદમી પાર્ટીના આજે બુથ કાર્યકર્તા સંમેલનો જણાવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અમિત કેજરીવાલ સુરત પધાર્યા હતા. એ લઈને આપણી જોડે ધારાસભ્ય છે. કેજરીવાલ સુરત પધાર્યા હતા, શું વાત થઈ? આજે જે કાર્યકર્તા છે એમને શપથ લેવડાવવામાં આવ્યું છે. આજે ખાલી બૂથના કાર્યકર્તાનું અમારું ક્ષેત્રીય સંમેલન હતું, એ પણ દક્ષિણ ગુજરાતમાંથી જ બધા આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હતી. એના પરથી અમે ચોક્કસ માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે એ અમે બધા ખૂબ સારી રીતે લડીશું. બધી જ બેઠક સ્વતંત્ર રીતે લડીશું અને ગુજરાતની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ, આગળ 50 વર્ષ તમે કોંગ્રેસને આપ્યા, 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપ્યા, પછી પણ આજે ખેડૂત દુઃખી છે, આજે શિક્ષિત બેરોજગાર છે, આજે શ્રમિકને એનું વળતર નથી મળતું, આજે મજૂરિયાને એનું રન બસેરા નથી મળતું, આજે જે પણ આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય કે યુવા હોય, બધા જ આંદોલન કરી રહ્યા છે. કોઈને ન્યાય નથી મળતો અને વિપક્ષના લોકોને પોલીસનો ઉપયોગ કરીને દબાવવામાં આવે છે, ખોટા કેસ કરવામાં આવે છે. બસ એક મોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આપો અને આવનારા દિવસોમાં અમે ચોક્કસ તમારા વિશ્વાસ પર ખરા ઉતરીશું, એ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ. ખાસ કરીને અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાને શપથ લેવામાં આવ્યું છે, એ એવું હતું. અરવિંદ કેજરીવાલ જે શપથ લેવડાવ્યા છે એ એવા શપથ લેવડાવ્યા છે, તમે જોયું હશે વિપક્ષને દબાવવા માટે, ચાહે અરવિંદ કેજરીવાલજી હોય, એમને પણ 6 મહિના સુધી ચાલુ મુખ્યમંત્રી હતા તો બી જેલમાં નાખી દીધા. હું આજે ચાલુ ધારાસભ્ય છું, મારા ડેડિયાપાડામાં મને પ્રતિબંધ છે, મારાથી ત્યાં જવાતું નથી. એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારમાં ન જવાય, આ તો ક્યાંની લોકશાહી છે? તો જે પણ સરકારની વ્યવસ્થા છે, એમની જે નીતિ છે, એની વિરુદ્ધમાં આખો એક જુવાળ ઊભો થયો છે. આજે પ્રજાના ટેક્સનું બજેટ બને છે, એ બજેટ ઉદ્યોગપતિઓના ઈશારે બને છે, એમના NGO, કોન્ટ્રાક્ટરો, એમના અધિકારીઓ, નેતાઓના ઈશારે બને છે અને ગરીબ વ્યક્તિને આજે પણ એમનો પોતાનો પ્લોટ નથી, એનું પોતાનું આવાસ નથી, રોજગારી નથી યુવાનોને. તો એ બધા જ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈશું અને ચોક્કસ પરિવર્તન આવશે. જાહેર મંચ પરથી એમ કહેવામાં આવ્યું કે હજી તમારો સરકાર છે, તમે કહો અમારે આવશે, તમે બતાવી દેશું, એટલે શું બતાવશો? તમે જોયું હશે, આ ચૈતરભાઈ વસાવા એક સામાન્ય પરિવારમાંથી ખેતીવાડી અધિકારી આ જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં હતા. અમે નેતાઓને જોયા,
અભણ નેતાઓ અમારા પર રાજ કરે એમ કરીને રાજીનામું મૂકીને અમે જાહેર જીવનમાં આવ્યા. જાહેર જીવનમાં આવીને અમારા લોકોનો અવાજ ઉઠાવીએ એમાં અમારો શું ગુનો છે? અમારા વિસ્તારમાં શિક્ષકો નહીં એની માગણી કરી એનો ગુનો છે? અમારે ત્યાં સિંચાઈનું પાણી મળે, અમારે ત્યાં બાળકોને સારી શાળા મળે, અમારા બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી રોજગાર મળે એ માગીએ સરકાર પર, એટલે કંઈ ગુનો છે? એટલે સરકારે મારા પર ઓગણી ગુના દાખલ કર્યા છે ખોટા. આજે મારા ડેડિયાપાડાના મત વિસ્તારમાં મને પ્રતિબંધ છે, મને ત્યાં જવા નથી દેતા. એટલે આ જે એમની નીતિ છે, તો અમે પણ ભાજપના નેતાઓને આપના માધ્યમથી કહીએ છીએ, તમારો સમય હવે વધી ગયો છે, અતિ થઈ ગયો છે. હવે તમે જે પ્રકારે ખેડૂત પર લાઠીચાર્જ કરો, મજૂરોને મારો, તમે ખોટા દંડ ઉઘરાવો, અમારા પર કેસ કરો, આવનારા દિવસોમાં જનતા જાગી ગયેલી છે, પરિવર્તન આવશે. જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તે દિવસે અમારા પર જે હેરાનગતિ થયેલી છે એનો વ્યાજ સહિત અમે હિસાબ લઈશું. જે તો બિલકુલ આ હતા જે ડેડિયાપાડાના એમએલએ છે. ખાસ કીધું કે જે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા એમને એક જ વસ્તુ હતું કે બુથ સંમેલનમાં જે ખાસ કરીને જે અહીંયા કાર્યકર્તા આવ્યા છે એને વોટ માંગવાનું કામ હતું ને ખાસ કરીને એને શપથ લેવડાવવામાં આવ્યું છે કે તમે જે લોકલ બોડી છે એને મત આપીને જીતાડો. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ગુજરાત@10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.